હવે આગળ વાત કરીએ તો હાલોલની હાલોલ ઔદ્યોગિક વસાહતનો એક મોટો એકમ ઉપર ગંભીર આક્ષેપો થયા છે। હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કંપની પર સરકારી જમીન કબજાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। કંપનીએ મદસર, સાથરોટા અને પ્રતાપપુરા ગ્રામ પંચાયતની જમીનો પર ગેરકાયદેસર રીતે રહેઠાણ કોલોનીઓ તથા અધિકારીઓ માટે ક્વાર્ટર્સ બાંધ્યા હોવાના આક્ષેપ છે। વિનોદ ઝા નામના પૂર્વ કર્મચારીની 2022માં કરેલી રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે 1 વર્ષ પહેલા જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો। તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ કંપની પ્રભાવશાળી હોવાને કારણે તંત્ર સ્તરે અવગણના થતી હોવાની સંભાવના છે। જો કે આક્ષેપો સાચા સાબિત થાય તો કંપની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવી પડશે। એક તરફ સરકાર સરકારી જમીન પરથી ગેરકાયદેસર કબજાઓ દૂર કરવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના આક્ષેપો તંત્રની કાર્યપદ્ધતિ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે।